તો ક્રોનિક ડિઝીઝ જે છે એને દૂર કરવા માટે પહેલો પ્રયત્ન તમારે કરવાનો છે એ છે રિલીઝ યોર નેગેટિવ ઇમોશન. હા, તમારા બ્રેનની અંદર, તમારા મનની અંદર, તમારા માઇન્ડની અંદર જે નેગેટિવ ઇમોશન છે એને દૂર કરવાના છે. નેગેટિવ ઇમોશન હોઈ શકે, ક્રોધ હોઈ શકે, રાગ હોઈ શકે, દ્વેષ હોઈ શકે, ઈર્ષ્યા હોઈ શકે. તો આવા ખોટા જે કંઈ પણ નેગેટિવ ઇમોશન છે એ તમારે દૂર કરવાના છે. જ્યારે નેગેટિવ ઇમોશન આપણા બ્રેનની અંદર ચાલતા હોય છે કે બ્રેનની અંદર હોય છે કે મનની અંદર હોય છે, ત્યારે આપણું બોડી પ્રોપરલી કામ નથી કરતું, આપણું ડાયજેશન પ્રોપર નથી થઈ શકતું, આપણી સ્લીપ પેટર્ન બદલાઈ જતી હોય છે, જે ટોક્સિન બોડીમાંથી રિમૂવ થવા જોઈએ એ રિમૂવ નથી થઈ શકતા, અને આવી તો ઘણી બધી ઇન્ટરનલ જે પ્રોસેસ ચાલતી હોય છે ડિસ્ટર્બ થતી હોય છે, જેના થકી આપણું બોડી પ્રોપરલી કામ નથી કરતું અને કોઈ પણ રોગની સામે આપણી જે આર્મી જે લડત આપતી હોય છે, આપણી બોડીની જે આર્મી જે લડત આપતી હોય છે નબળી પડી જતી હોય છે અને રોગના જે જીવાણુઓ છે એ ઉપર હાવી થઈ જતા હોય છે અને આપણને રોગ થતા હોય છે. એટલે કે જે નેગેટિવ ઇમોશન છે એ તમારે દૂર કરવાની જરૂર છે. કોઈને પણ તમારું જે કંઈ પણ ખરાબ કર્યું હોય કે જે કંઈ પણ થઈ ગયું હોય તમારી સાથે, તમારે એ નેગેટિવ ઇમોશન દૂર કરવાની જરૂર છે. નેગેટિવ ઇમોશન તો સામાન્ય કંઈ પણ ઘટના બને છે ને કે આપણે નેગેટિવ થઈ જતા હોઈએ છીએ. તો નેગેટિવ ઇમોશનને જો તમે દૂર કરી શકશો તો રોગ સામે લડત આપવાની જે શક્તિ છે એ તમારી ડબલ થઈ જશે. એના થકી તમે તમારા ક્રોનિક ડિઝીઝ જે કંઈ પણ છે અને નથી થયા તો થશે પણ નહીં, અને કદાચ બાય ચાન્સ થઈ જાય છે, ભગવાનના કરે તમને એવા કોઈ રોગ થાય છે તો એને તમે એને તમારા શરીરમાંથી દૂર કરી શકો. નેગેટિવ ઇમોશન જે છે એને દૂર કરવાની જરૂર છે. પહેલું સ્ટેપ છે રિલીઝ યોર નેગેટિવ ઇમોશન. હા, ક્રોનિક ડિઝીઝના કેસમાં જો પહેલું સ્ટેપ જે છે રિલીઝ યોર નેગેટિવ ઇમોશન.